लाइट कैमरा एक्शन। तो दोस्तों खबर है तमने कि આપણે વિડિયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે બરાબર। સપોર્ટ કરતા રહેજો। આ આપણું ખેતર છે। શું વાયુ એ કોમેન્ટમાં કરી દેજો। આની ફૂલ ડિટેલ આપણે આગલા વિડીયોમાં મોકલશું। હાલ તો ખાલી મોજ માણો તમે। मतलब आंतर खेड़ है आ डबल पाक। જોઈ શકો છો તમે ખેડ ઇનકમ્પ્લીટ કરીને રાખ્યું છે। આ ખેડીનું સ્ટેટસ વિડીયો શોર્ટ વિડીયો આપણી પ્રોફાઇલ ચેનલ ઉપર છે, જોઈ શકો છો। કેવું લાગે કમેન્ટ બોક્સમાં જણાવો। આંતરખેડ કરવાનું કારણ એ કે અમુક પાક એવા હોય જે 2-3 મહિનામાં આવી જાય અને અમુકને 4-5 મહિના લાગે। મતલબ જે વચમાં પાક રહ્યો આ એ દિવાળી આવી જાય, દિવાળીની આગળ આવી જાય। એનું નામ જણાવજો કોમેન્ટ બોક્સમાં શું છે અને આનું નામ જણાવજો। બાકી ફૂલ રિવ્યૂ આપણે આગળના વિડીયોમાં મોકલશું। આ આપણી વાડી છે બરાબર। શરૂઆતમાં થોડો ટાઈમ નહોતો મળતો, બીજી શેડ્યુલ હતું, વિડીયો બનાવતા હતા ને પોસ્ટ કરતા હતા ને એવું બધું। આ થોડું રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ કર્યું છે। યુટ્યુબનું કહેવાનું એવું થાય કે ભાઈ તમે ઘણા દિવસથી કોઈ વિડીયો બનાવતા નહીં બરાબર, બનાવવાનું ચાલુ કરો, ચેનલ થોડી ગ્રો કરશે, વિડીયો અપલોડ કરો। એમાં પાછા ટાસ્ક આવી ગયા બોલો, મતલબ ડેલી 3 મોટા વિડીયો અને 3-4-5 શોર્ટ વિડીયો અપલોડ કરવા જ પડે બોલો। એના વિશે શું કહેવાનું થાય કમેન્ટ બોક્સમાં જણાવો। છે ને બાકી ગુડ, વેરી ગુડ। ખેતીવાડી લગતે આપણે વ્લોગ આવશે। આપણે ઓલરાઉન્ડર છીએ બરાબર। આપણે દુકાને છે હીરો વસરાજ ઓનલાઈન સેન્ટર, મતલબ એની અંદર ઓનલાઈન ને વર્ક કંઈ બી તમારા ડોક્યુમેન્ટ હોય, કંઈ બી તમારા ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટમાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો ડોક્યુમેન્ટ આપણે ઇસ્યુ કરાવી આપીએ। કોઈ ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો ભરી આપીએ બરાબર। એના વિડીયો ચાલુ કરશું હવે આપણે। એક માઇક મંગાવ્યું છે, હવેથી ક્લિયર સાઉન્ડ ક્લિયરિટી બધું ઓકે આવશે બરાબર। આનું કોમેન્ટ જરૂર જણાવજો, આપને શું છે એ જણાવજો। પાક એક દાડો આનું રિવ્યૂ કરશું, ફૂલ રિવ્યૂ ડિટેલમાં કેવું રહ્યું એક્સપિરિયન્સ, કેમ આમ કરવામાં આવ્યું બરાબર। જો આટલેથી આ પાક ચાલુ છે,
બરાબર. જો આ ભાગ આટલે ચાલો, અહીંયાથી આ ભાગ આટલે આટલેથી ગેપ થઈ ગઈ અને આટલે બીજો ભાગ થઈ ગયો. આ શેના કારણે થયું થોડું તમે જણાવજો, કે આપણે તો બેઠા જ છીએ જણાવવા માટે. દુનિયા ગમે તો કે બરાબર કે બધા વિડીયો બનાવે ને હવે આમને ચાલુ કર્યું રહી આપણે એવું કંઈ નહીં. ભવિષ્યમાં આપણી મેમરી સેફ રહે કે ભાઈ મોટા થઈ ગઈએ 50, 60, 70, 80 વર્ષ, કદાચ કોઈ ખુરશી ઉપર બેઠા હોય તો આપણે લાઈફ આપણી રિવાઇઝ કરવી હોય બરાબર. મોબાઈલ છે બરાબર, અત્યારે મોબાઈલમાં તમે શૂટ તો કરી શકો, કોઈ એવું પ્લેટફોર્મ હોવું જોઈએ કે જે તમારી યાદો તાજી કરી શકે. જો આ ગડબડ થઈ ગઈ, આ ગડબડ થઈ ગઈ, ગમે તે થયું હોય. એમ કહેવા માગે છે કે ભાઈ મારો વજન વધી ગયો છે, તમે આને પાર્યું કરો બરાબર. આ પાકનું કહેવાનું એવું થાય. હવે આની અંદર વચમાં 2 રાપ લગાવી નાની નાની સાઈડમાં આમ આવી રીતના આમ પારીવાળું લગાવવું પડશે. પછી આને પાર્યું કરવી પડશે. પાર્યું કરવાથી એ થાય કે તુવેરનો છોડ એ સાઈડમાં પડી નહીં, એને પકડ રહે મજબૂત બરાબર. એની સાથે સાથે ખાતર અંદર વાવી શકાય, એનો આપણે વિડીયો બનાવશું બરાબર. બસ હવે તૈયારી છે, 2-5 દાડામાં એનું મુહૂર્ત ઉદ્ઘાટન કરવું પડશે બરાબર. ડેલી આપણે આવા નવા વ્લોગ આવતા રહેશે, સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ ના થાય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. બધું એક જ કહેવાય. ઓ માય ગોડ, ધીસ ઇઝ નોટ ફેર. છે ને બાકી જણાવી દીજો આનું કયો પાક છે, આંતરખેડમાં કયો પાક છે બરાબર. બાકી ફૂલ રિવ્યૂ આવી જાય ડિટેલમાં બરાબર. ઓકે હે. હમણાં 2 કેટલા 4-5 દિવસ પહેલાં હાર્યું હાંક્યું હતું, હમણાંથી ટાઈમ મળતો નહોતો, બીજી શિડ્યુલ હતું. કેમ કે આપણે દુકાને ઓનલાઈન સેન્ટરની બરાબર. પછી કોઈ ગામમાં બીજી જમીને ભાડે રાખીએ આપણે, ભેંસો આવેલી હોય એવું લાગે, કોક ભેંસોના પગ એવું લાગે. ઓ વોટ હેપન, વોટ શું મેં ડિવાઈડ કરી દીધા ટાઈમ કે ભાઈ આ ટાઈમે આ કામ કરવું, આ ટાઈમે આ કામ કરવું. આપણે પાછી જોબે ચાલુ હોય બરાબર. જોબમાં ધ્યાન દેવું પડે, રોકડી આવક તો હોવી જોઈએ મહિને બરાબર. બાકી બન્યા રહેજો, મોજ કરશું બરાબર. નવા વ્લોગ આવશે, નવી જાણકારી મળશે, ઓનલાઈનને લગતી જાણકારી મળશે. આપણે એકદમ લોટ ક્રિએટિવ આઈડિયા કંઈક ને કંઈક કરતા રહીશું, તમારાથી કનેક્ટ રહેશું બરાબર. હવે એક માઇકમાં ગયું હોય આવશે એટલે એનું રિવ્યૂ કરશું અને જોરદાર વિડીયો આવશે બરાબર. કયા કેમેરાને શૂટ કરીએ એનો આપણે વિડીયો અપલોડ કરશું. બધું અપલોડ કરવાનું જ છે હવે, જે આપણને લાગે કે ભાઈ યુઝફુલ છે બરાબર. ન્યૂઝ એન્કરિંગનું આપણે રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે, એટલે કોઈના ઇન્ટરવ્યૂ લેવા હોય, કોઈની સાથે વાત શેર કરવી હોય એના માટેનું બરાબર. કોઈ ન્યૂઝ અપલોડ કરવા હોય, કોઈ માહિતી અપલોડ કરવી હોય, તમારી ગાડી લેવી છે, કોઈ બી વસ્તુ, ઓલ એડવર્ટાઇઝમેન્ટ બધું ચાલુ થઈ જાય. ઓનલી વન બેચરસિંહ રાજપૂત વ્લોગ.
બન્યા રહેજો. તો બસ આજે આટલું, બરાબર. કાલે ફરીથી મળશું અથવા સાંજે મળશું. ફૂલ ડે વ્લોગ એ ચાલુ કરશું આપણે, કે મતલબ આખો દિવસમાં કેટલું કર્યું, શું શું કામ કર્યું, કેવી પરિસ્થિતિનો સામનો કરવા માંડ્યો. આમાં એવું હોય ને કે કોઈની લાઈફ એક ધારી ના હાલતી હોય, કોઈકની લાઈફ આમ હાલતી હોય, બરાબર, ઊંચી નીચે. આપણે એવા માણસ, આપણી લાઈફ ઊંચી નીચી હાલે, બરાબર. કોઈ બી ડિસિઝન લીધો પછી પૂરું, પાછળ જોવાનું ના હોય યાર. સિંહ ગુવાવા મળી છે, બરાબર. આ બાજુ પુલ છે, આ બાજુ સિંહ ગુવે. ઓકે, પણ આ શું થઈ ગયું? આવું બધા બોલો. ઊભા પાક ભરવા માટે શું કરવાનું થાય આનું? કોમેન્ટ બોક્સમાં જણાવજો ભાઈ, કે શું કરીએ તો આવું ના થાય. હજુ તો આને 3-4 મહિના ઊભું રહેવાનું, બરાબર. તારે આવે એવું કે થશે. આ તો દિવાળી આવી જવાનો પાક, બરાબર. 2 મહિના આટલો પાક રહ્યો, 2 મહિના. પણ આ સાઈડમાં પાક આ રહ્યો, આ બાજુ અને આ બાજુ, એ હજુ તો દિવાળી પછી 3 મહિના સુધી ઉપર હશે. પાકનું નામ જણાવી દીજો, યોગ્ય લાગે તો વિડીયો શેર કરી દીજો ને બન્યા રહેજો, બરાબર. હવે આપણે નીકળીએ બીજા ખેતરનું શું આવ્યું છે એ જોવા, બરાબર. ગરમી થોડી છે, વરસાદ થોડો ગયો છે, બરાબર. ચલો નીકળીએ. જય માતાજી.